સૌનો સરતાજ દેવકીનો લાલ જશોદાનો પ્રાણ ગાયોનો ગોવાળ નંદનો બાળ ને વાસુદેવનો વાલો અર્જુનનો સારથી ભક્તોનો ભેરુ કંસનો કાળ પાંડવોનો બેલીન ગીતારો અત્યાત્યા ગોપીઓનો ખાસ ને પ્રેમનો પ્રાસ અને મારા અને તમારા દિલમાં જેનો વાસ ઈ ભગવાન કૃષ્ણ અને અહીંયા બધા સનાતની બેઠા છે સાહેબ. અહીંયા આપણા સાહેબ આપણા વિસ્તારનું ગૌરવ જેને કહેવાય, જેને સૌને સનાતન સાથે જોડી રાખ્યા છે એવા સંઘર્ષ કન્યા જેને આપણે કીધા સ્નેહા દુબે પંડિતજી, આપને દેવીજી વંદન કરું છું. એ સાથે આપણને એક એવા જવાબદાર વ્યક્તિ મળ્યા છે આપણું પ્રતિનિધિત્વ કરે એવા શ્રી દિનેશ રાજપુરોહિત સાહેબ અત્યારે ઉપસ્થિત છે. ત્યારે એમની સામે મારે એટલે કમલેશ પ્રજાપતિને અહીંયા બોલવું હોય, ગીતાબેનની ટીમમાં અમે હોઈએ સાહેબ, આવી બેન મળી છે ને એનું ગૌરવ છે સાહેબ. અને તમને બધાને કહું છું જોડાયેલા રહેજો, એ ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો. સૌ સનાતનીઓને કહું છું તમને જોડવાનો આ કાર્યક્રમ છે. ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો. કોઈનો બદ ઈરાદો હોય તો એને કળી જતા શીખજો. કડવા વચન જો કોઈ કહે તો એને ગળી જતા શીખજો. પણ મારા વાલા તમે સૌ દૂધમાં સાકર ભળે ને એમ કાયમ ભળી જતા શીખજો. અને ગીતાબેન તમે બધાને હસાવાનું કીધું છે, અહીંયા સૌથી વધારે યુવા અહીંયાઓ બેઠા છે, યુવાનો, એટલે પ્રેમની વાત ન કરું તો મજા ન આવે. હા, અને પ્રેમ તો તમે કર્યો છે, પ્રેમ મેં પણ પોતે કર્યો છે. મેં 9 વાર પ્રેમ કર્યો, પણ દુઃખની વાત 9 વાર મેં જ કર્યો. ચા પી લો અલ્પેશભાઈ, નકર ફુરદીન ફુવારા થશે મારો જવાબ વગર. હમણાં અમારો ગીતાબેન નો બોરીવલી પ્રોગ્રામ હતો, તો એક બેન મારી પાસે આવ્યા, 6 મહિનાનું છોકરું લાવી અને મારા ખોળામાં બેસાડી દીધું. 6 મહિનાનું છોકરું. મને કે કમલેશભાઈ એક સેલ્ફી. અમારા કલાકારો સાથે સેલ્ફી લેવાનો બધાનો શોખ હોય. કે 6 મહિનાનું છોકરું મારા ગોદમાં બેહાડી દીધું ખોળામાં અને સેલ્ફી લીધી. પછી નીચે ઉતરી ગયા. થોડીક વાર હું બોલ્યો કે 4 મહિનાનું છોકરું લઈને આવ્યા. મેં બેન આવડા નાના નાના ગલુડિયા જેવડા છોકરા લાવો છો, મને બોલવામાં ડિસ્ટર્બ થાય. મને કે શું બોલવામાં ડિસ્ટર્બ થાય? આમ તો એમ કહો છો ને કે બાળક ભગવાન કહેવાય, મોટી મોટી વાતો કરો છો. મેં કાંઈ વાંધો નહીં બેન, ફોટો પડાવી લ્યો. પાછો 5 મિનિટ બોલ્યો ને તો 3 મહિનાનું છોકરું લઈને આવ્યા ઓડિયન્સમાં. ના લઈ આવે. પાછો 5 મિનિટ બોલ્યો ને તો બીજું 5-6 મહિનાનું છોકરું લાવીને મારા ખોળામાં બેસાડીને આમ બાજુમાં સેલ્ફી લીધી. મેં કે બેન હવે હું બોલીશ ને ઊભો થઈ જાય. મને કે કેમ? બાળક ભગવાન કહેવાય. મેં કે બાળક ભગવાન કહેવાય, પણ તમે ઘડીએ ઘડીએ ઓડિયન્સમાંથી 5 મહિનાનું છોકરું, 6 મહિનાનું છોકરું, 4 મહિનાનું છોકરું લાવીને મારા ખોળામાં મૂકી દો છું. હું બીજો જબ્બો લાવ્યો નથી. સમજાય તો અમુક ને હવારે સમજાય જાય, અમુક ને અહીંયા સમજાય, અમુક ને હવારે. કાલે ઓલો ગીતાબેન હારે કાળી આવ્યો હતો, અત્યારે સમજાણું ગલે. આમાં બધા તારક મહેતાની સિરિયલ કેટલા લોકો જોવે છે? હા ગીતાબેન, તારક મહેતાની સિરિયલ હું બહુ જોઉં, પણ હું એમાં અય્યરની ને બબીતાની જોડી જોઉં તો રાજી બહુ થાય. હા સહી છે. અને યુવાન મિત્રોને કહું છું બહુ રાહ નહીં જોતા. અને એક વિનંતી કરું, જેની સગાઈ બાકી હોય ને એની વિનંતી કરું કે છોકરી જોવા જાવ ને તો જઈને એટલું કહેજો કે બેન, સોરી બેન નો કહેતા કે ફેલ થઈ જાય એમ મારી જેવી ભૂલ નહીં કરતા, પણ જઈને એટલું કહેજો કે મોઢું ધોતા હો. શું કામ ખબર? આપણે જોવા જઈએ ને એટલા સરસ તૈયાર થઈને બેઠા હોય, આપણને લાગે ઐશ્વર્યા. આપણા ઘરે આવીને મોઢું ધોવે ને તો જય સૂર્યા. અને એક વિનંતી કરું છું, અહીં જેટલા બહેનો બેઠા હોય, મારા જેવી સ્કિન હોય ને, જો બધા મારી સામે જો બધા મારા જેવી જેની સ્કિન હોય ને ગીતાબેન, ઈ બહેનોને વિનંતી કરું કે તમારે લિપસ્ટિક નહીં લગાડવાની. શું કામ ખબર? જાંબુડું ફાટ્યું હોય ને એવું લાગે. અને દિનેશ રાજપુરોહિત સર, હું તમને એક વાત કહું, ગુજરાતી સમજો છો ને? અત્યારે આખું વિશ્વ ગુજરાતી સમજે છે સાહેબ. આ બધી મહિલાઓ છે, બધી બહેનો છે, માતાઓને વંદન કરું, પણ તમે જોજો આ દેશમાં બધી બહેનો જ મેકઅપ કરે છે. આપણે પુરુષો મેકઅપ કરતા નથી. શું કામ ખબર? આપણને વિશ્વાસ છે કે આપણે હેન્ડસમ જ છીએ. હા જોયું ને, આપણી વાત આવી ને. હા એટલે કમલેશ પ્રજાપતિને આપણે વંદન. પણ ગીતાબેન ને મારે જયારે 2-5 મિનિટ આવ્યા, બીજું કોઈ માત્ર તમારી વચ્ચે દિવાલ બનવા માટે નથી આવ્યો, પણ સહજમાં જીવજો, હઠથી કદી ઈશ્વર નથી મળતા. સહજમાં જીવજો સાહેબ. આ વિચાર કરો, આપણી લોક સંસ્કૃતિનો ડાયરો જેવો પ્રતિનિધિત્વ થાય, આપણી વચ્ચે આવો લોક સંસ્કૃતિનો રસથાળ આપણી વચ્ચે પીરસી રહ્યા હોય, ત્યારે મારે તમને એટલું જ કહેવું કે કોની ભેગા રહેવાય એ તમે નક્કી કરી લેજો, કોની સાથે રહેવાય સાહેબ. હા, અને બેનની ફરમાઈશ છે ગીતાબેનની, ત્યારે એક સુકન્યા યોજનાની મારી પોતાની એક સરસ એક રજૂઆત હું કરું છું. બેન બહુ આમ તો મને હમણાં ગીતાબેન દેશ વિદેશમાં પણ સાથે લઈ જાય, મને ભાઈ માને છે. મારા માટે સદભાગ્ય છે કે આવી બેન. હા,
અને બેનની ફરમાઈશ છે લગ્નની સિઝન છે હમણાં આફ્રિકા બેન મને લઈ ગયા હતા